હલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જ હશો. હું 2004માં અલ્સરેટિવ કોલાઇટિસનો પેશન્ટ હતો. મેં 2004માં એલોપેથિક દવા માટે રાજકોટ હતો. ત્યાં મેં કોલોનોસ્કોપી કરાવી. પછી મેં ઘણી બધી ટ્રીટમેન્ટ એવી લીધી કે મને પહેલાં તો ખબર નહોતી કે અલ્સરેટિવ કોલાઇટિસ એ શું છે. પછી દવા કરી તો સારું થઈ ગયું. પછી એ જ વસ્તુ પાછી થઈ. એમાં ડાયરિયા રહી, માણસ શરીરથી કમજોર થઈ જાય, બેચેની રહે, વીકનેસ આવી જાય. બધા સિમ્ટમ્સ મારામાં હતા. ધીરે ધીરે મને ખબર પડી કે આ રોગની ગોળી મારે આખી જિંદગી ખાવી પડશે એવું મને ડૉક્ટરે કીધેલું. પછી મેં આયુર્વેદિકમાં કર્યું તો આયુર્વેદિકથી મને ઘણો ફરક પડ્યો. તો પાછો એ જ હાલત હતી. એવી રીતના મેં કેટલા 7 થી 8 દવાખાના બદલાવેલા. પછી મને આયુર્વેદિકમાં સારું લાગ્યું એટલે મેં આયુર્વેદિકમાં ધ્યાન આપ્યું, પરેજી રાખી, ખાવા પીવામાં ધ્યાન રાખ્યું. પછી મને પાછા બીજા ડૉક્ટરે બી એમ જ કીધું કે આ દવા તમારે લાઈફ ટાઈમ ખાવી પડશે. પછી મેં કંટાળીને ઘણી એવી દવા કરી, બહુ પૈસાનો ખર્ચો થયો, મનથી હારી ગયો, થાકી ગયો. પછી હિંમતથી મેં આયુર્વેદિકમાં ફોકસ કર્યું. એનાથી મને ઘણું બધું સારું થયું. એટલે બધા હું તમને મિત્રો એ જ કહેવા માગું છું કે અલ્સરેટિવના કોઈ બી પેશન્ટ હોય તો કોમેન્ટમાં મને લખજો. હું તમને એના વિશે માહિતી આપીશ કે મેં કેવી રીતના મારું અલ્સરેટિવ કોલાઇટિસ સારું કર્યું, શું એમાં ડાયટ કર્યું. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરજો. બાકી બીજા પાર્ટમાં હું તમને કહીશ. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં.